હે ગાઈસ, કેમ છો બધા? મજામાં? વાલા વડીલો, તમે બધા પણ મજામાં જ છો ને? મને ખબર છે તમે બધા મજામાં જ છો. તો અરે હું પણ એકદમ ફિટ એન્ડ ફાઇન છું. તો બસ મસ્ત નવા દિવસની નવી સવાર સાથે મારો આજનો નવો મસ્ત મજાનો ફ્રેશ બ્લોગ સ્ટાર્ટ થાય છે. વાગ્યા છે બપોરના 1:30 અને સ્વાગત છે તમારા બધા મારી યુટ્યુબ ચેનલમાં. ગુડ આફ્ટરનૂન. અને આજે મારે કરવા હતા આલુ પરોઠા, પણ થયા નહીં કારણ કે અને બ્લોગનું આજે મોડું થઈ ગયું છે કારણ કે થોડુંક એક્સ્ટ્રા વધારે કામ હતું અને મહેમાન આવી ગયા હતા એટલે ચા પાણી નાસ્તો કરવામાં બેસવામાં મોડું થઈ ગયું એટલે આલુ પરોઠા કંઈ થયા નહીં. ભાઈ મને કાલની હું કહું છું, મારા બા સાથે ફોનમાં હું વાત કરતી હતી એને મેં કીધું મારા બા કે મને તીખું એકદમ સ્પાઇસી ખાવાનું મન થઈ ગયું છે તો કરવા હતા આલુ પરોઠા એકદમ ઓલા સિંગરોટિયા મરચાં આવે છે ને એ નાખીને. કાંઈ વાંધો નહીં, કરાતે કા પછી કાલે વાત. તો બસ અત્યારે મૂક્યા છે મગ ભાત અને રોટલી કરવા છે. ચાલો ફટાફટ હું રસોઈ કરું. કુકર મૂક્યું છે, ચાલો બતાવું. તો ગાઈસ અહીંયા મેં ચોખા મૂકી દીધા છે ભાત કરવા. અહીંયા મારું મગનું થઈ ગયું, મગ ચડી ગયા છે ને ફટાફટ રોટલીનો લોટ બાંધી દઉં. તો મસ્ત મજાના અહીંયા મારા મગ વઘારાઈ ગયા છે. થોડોક રસો રાખ્યો છે અને ઉકળવા દેવા, થોડોક રસો ઘાટો થાય ને એટલે ભાત સાથે મસ્ત લાગે. લોટ બંધાઈ ગયો છે, હવે આ થઈ જાય એટલે રોટલી કરી નાખું અને કાચું સલાડ. ચાલો પછી જમવા. ફ્રેન્ડ્સ, થોડાક જ વાસણ છે એટલે ચા પાણીના ટોપલો જ આખો અહીંયા લઈએ તો ફટાફટ મારા વાસણ ચડાવી દઉં. ફ્રેન્ડ્સ, વાસણ મારા ચડાવવાના બાકી છે, ઘડીક સૂઈ ગઈ હતી એટલે બાકી. અને આ લોકો આવ્યા એટલે ચા પાણી ને એવું બધું કર્યું તો મારા વાસણ ચડાવીને. બાય ધ વે અહીંયા મેં મસ્ત બધું આજે વાળ્યું. 2 દિવસથી નહોતું વાળે, ઠંડી બહુ હતી એટલે મસ્ત વાળી નાખ્યું. સાંજે મસ્ત થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, મસ્ત બજારે ભરાઈ ગઈ છે એકદમ. કઈ કામ તો નથી એટલે કઈ જાવું નથી. સાડા 6 થવા આવ્યા છે. દેવા ને માલ તો દે પણ હજી કામ તો ઘણું છે, કરે છે. હા, તો મસાપત કામ કરે છે. મારું કામ ફટાફટ કરેલું છે તો નહીં જો કે કાંઈ કામ. ગાઈસ, તો બસ કામ તો મારું ક્યારનું ઓલરેડી થઈ ગયું છે અને વાસણ ચડાવવા છે, બસ આગળ ચડાવું છું. તો બસ આજનો બ્લોગ મારો આટલો છે કારણ કે મારે ફટાફટ મેથીના ઢેબરા કરવા છે તો એ ફટાફટ કરીને અને વહેલા જમી લેવું છે ને અમારે જવું છે, અમારા કુટુંબમાં બેસવા જવું છે. તો બસ એટલે મને એડિટ કરવાનો, અપલોડ કરવાનો ટાઈમ નહીં મળે ને ત્યારે હું રાતે આવું એટલે બ્લોગ કંઈ મૂકાય નહીં એટલે ફટાફટ અત્યારે જેટલો થયો છે એટલો બ્લોગ હું મૂકી દઉં છું. તો બસ સોરી આજે એટલો જ છે. જો કે સોરી, તમે તો રાજી થયા છે કે આજે ટૂંકામાં પતી ગયો હે ને. તો ભાઈ જલસા કે ભલે ભલે. તો ભાઈ રોજ આવું નથી, રોજ તો પછી બરાબર જ બ્લોગ આવવાના છે. આ તો મારે બેસવા જવું છે એટલે. તો બસ આજનો બ્લોગ મારો અહીંયા પૂરો કર્યો. ભાઈ તો મને આજે મારા ફ્રેન્ડ બહુ યાદ આવ્યા, બગસરા. મારા બગસરા બહુ યાદ આવ્યું. ફ્રેન્ડ એટલે મોટી ઉંમરના માં છે, બ્રાહ્મણ છે, 2 છે. એક અમારા બાજુમાં ને એક અમારા સામે રહે છે. એકનું નામ હંતોકમાં છે, બીજા સુધાબેન છે. તો મારે એની સાથે બહુ જામે. હું સુધાબેન તો એ ફ્રી હોય તો આવે અને હું અહીંયા જાઉં બેસવા. ક્યારેક હંતોકમાં ફ્રી હોય તો એ બેસવા આવે, હું ત્યાં જાઉં. તો બસ મોટી ઉંમરના છે પણ મારા ફ્રેન્ડ જ છે, બહુ મજા આવે એની સાથે. અને સુધાબેનના દીકરા પીનાભાઈ છે, એના છોકરા, સુધાના દીકરાના દીકરા એ રાજવી અને બીટુ એ મારી પાસે જ મોટા થયા છે. મારા જ્યાં અહીંયા આવે ને બેના બાના ઘરે તો ત્યાં નો જાય સીધો, પેલા અમારા ઘરે આવે, મારા ઘરે મારી પાસે આવે. મમ્મી ત્યાં જાવ ને એટલે અહીંયા આવે જ નહીં અને હું આવું ને એટલે દોડીને મારી પાસે આવે, બેસી જાય. તો એ બેને મારું બહુ જ. તો બસ મને આજે યાદ આવી ગયા બધાય અને બસ જાવું છે બગસરા. હવે મુસાફર ક્યારે જાય કોને ખબર. હવે બસ જાય એટલે ભેગું જવું છે. તો મારો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. આશા રાખું છું કે તમને ગમ્યો હશે. ગમ્યો તો નથી હે ને. તો બસ આશા ભાઈ અમર છે, રોજ આશા રાખવામાં શું વાંધો. તો આજનો મારો નાનો એવો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ. તમારા તબિયતનું ધ્યાન રાખજો. મારો બ્લોગ જોવો કે ન જો પણ તમારા તબિયતનું ધ્યાન રાખજો. જો કે કોને ખબર મારા બ્લોગ જોવાથી તબિયત બગડી જાય, નથી બગડતી ને. તો બસ જોતા જ રહેજો. કાલે પાછા મળશું અને મસ્ત મજાના સપના જોજો. જય સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ, બાય.